ફરી એકવાર નરેશ પટેલ ચર્ચામાં છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ. અને એ ચર્ચામાં શા માટે છે? કારણ કે એમણે એમ કહ્યું કે હવે હું આરામ કરવા માગું છું. નવી ટીમ તૈયાર થઈ ગઈ છે, એને બધો કાર્યભાર સોંપી દેવો છે. પણ આ નિવેદન પછી ખોડલધામમાં કોણ સૂત્રધાર બનશે? અને એમાં આનંદીબેન પટેલ, આપણા પૂર્વ મુખ્યમંત્રીના યુપીના રાજ્યપાલની દીકરી અનાર પટેલનું નામ ફરી ચર્ચામાં છે. અનાર પટેલે ક્યારેય આવી ઈચ્છા નથી વ્યક્ત કરી, પણ એમનું નામ ચર્ચામાં છે. પણ મારે આજે વાત એ કરવી છે કે ગુજરાત હોય કે દેશનો કોઈ પણ રાજ્ય હોય, સહકારી સંસ્થા, ધાર્મિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ રાજકારણ માટે લોન્ચિંગ પેડ બનતી જાય છે. અનેક એવા દાખલાઓ છે, દાખલાઓનો કોઈ પાર નથી. આ વિશે વાત કરવી છે. અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, જરૂર લાઈક કરો, કારણ કે આ એપિસોડમાં ઘણી બધી એવી વાત કરવી છે કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નરેશ પટેલ આ નામ ગુજરાતના રાજકારણમાં સક્રિય રીતે કોઈ પક્ષ સાથે જોડાયેલું નથી, પણ છતાં બહુ વજનદાર નામ ગણાય છે. લેવા પટેલની સંસ્થા ખોડલધામના ચેરમેન છે. ખોડલધામનો જન્મ કઈ રીતે થયો, તમને એ જાણીને થોડુંક આશ્ચર્ય પણ થશે. કારણ કે આ લેવા પટેલોની સંસ્થા અને બીજી બાજુ કડવા પટેલોની સંસ્થા, આવા બે મુખ્ય જે ફાંટા છે પટેલોના, અને ગુજરાતના રાજકારણમાં પાટીદારો પટેલોનું જે વર્ચસ્વ વર્ષોથી રહ્યું છે. અલબત્ત નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ થયા પછી પટેલોનું કદ એમણે થોડું ઓછું કર્યું, એ જુદી વાત છે, ને ઓબીસી ને વધારે મહત્વ આપ્યું, એ અલગ વાત છે. પણ ખોડલધામનો જન્મ કઈ રીતે થયો, એની પાછળની ભૂમિકા શું હતી, સીધે સીધો એનો કોઈ સંબંધ નથી, પણ વિચાર બીજ ક્યાંથી શરૂ થયું? તો તમને જો યાદ હોય તો રાજકોટમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસના ઉમેદવાર લોકસભાની બેઠક માટે, અને એની સામે ભાજપે ટિકિટ આપી કિરણભાઈ પટેલ, એટલે કે ગેલેક્સી ગ્રુપ વાલજીભાઈ પટેલના સંતાન પુત્ર, અને એક કડવા પાટીદાર. રાજકોટમાં લેવા પાટીદારોએ લેવા પટેલને ટિકિટ મળે એવો આગ્રહ રાખેલો, એવી બહુ ડિમાન્ડ કરેલી, અને કિરણભાઈ પટેલને મળી. અને એમ કહે છે કે એની માટે વિજયભાઈ રૂપાણી જવાબદાર હતા, એવું કહેવામાં આવે છે. સાચું ખોટું ભાજપ જાણે. પણ એ કિરણભાઈ પટેલને ટિકિટ અપાઈ, એના કારણે લેવા પટેલોની નારાજગી વધતી ચાલી એટલે એવી, કારણ કે હું કુંવરજી બાવળિયા ને ઘણા એમના રાજકારણને ઘણા વર્ષોથી ફોલો પણ કરું છું, અને મને ખ્યાલ છે કે ખાનગીમાં લેવા પટેલો આર્થિક રીતે કુંવરજી બાવળિયાને મદદ પણ કરતા હતા, મિટિંગો પણ થતી હતી. પણ આ બેકગ્રાઉન્ડમાં લેવા પટેલો નારાજ થયા કિરણ પટેલને ટિકિટ આપવાથી, ને પછી એક મિટિંગ થઈ લેવા પટેલોની, ને એમાં ચર્ચા થઈ કે ભાઈ આ કેવી રીતે ચાલે, આપણી સંખ્યા વધુ છે ને રાજકોટમાં લેવા પટેલને મળવી જોઈએ, ફલાણું ઢીકણું. એમાંથી એમ થયું કે આપણું એક કોઈ મજબૂત સંગઠન હોવું જોઈએ. કડવા પટેલમાં ઊંઝા સિદ્ધસર માતાજી છે, આપણે જાણીએ છીએ, પણ લેવા પટેલોનું એવું કોઈ ધામ નહોતું, અને એમાંથી ખોડલધામનો જન્મ થયો એમ માનવામાં આવે છે. અને એક વાત તમારે માનવી પડે કે આ ખોડલધામ આજે જે સ્થિતિમાં છે, જે મજબૂત સ્થિતિમાં છે, એની માટે નરેશ પટેલનો સૌથી મુખ્ય સિંહ ફાળો છે. આ માણસે આ સંસ્થાના સર્જન માટે એટલી બધી મહેનત કરી કે આજે લેવા પટેલનો એક ચહેરો પણ બની ગયો. તમે જુઓ તો ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ અને પછી વિઠ્ઠલ રાદડિયાના ગયા પછી કોઈ એવો ચહેરો, મજબૂત ચહેરો મળ્યો નથી. ઘણા બધા નામો તમે લઈ શકો, દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા, છેલ્લે યુવાની વાત કરી તો હાર્દિક પટેલ, મનસુખ માંડવિયા, પણ એ એમના તોલે કેશુભાઈનું જે સ્થાન હતું પટેલોમાં, એમાં કડવા લેવાનો કોઈ ભેદ નહોતો રહ્યો.
એ પછીની જે આખી વાત છે એમાં સક્રિય રીતે રાજકારણમાં નથી, છતાં નરેશભાઈ પટેલનું વજન રાજકારણમાં, જાહેર જીવનમાં, સમાજ જીવનમાં બહુ બધું છે. અને એમાંથી આ રાજકીય જે વાતો અત્યાર સુધી આવી, તમે જુઓ કે આવા દાખલાઓ પહેલા નથી. આપણે અમિત શાહથી પણ શરૂઆત કરી શકીએ. રાજકોટમાં નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડ્યા, વજુભાઈએ સીટ ખાલી કરી આપી, અને ત્યારે અમિત શાહ એના ચૂંટણીના ઇન્ચાર્જ હતા. ક્યાંય પ્રચારમાં બહુ ઓછા જ હતા, પણ પડદા પાછળ બધું કામ એમણે સંભાળેલું. અને ત્યારે એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા. પછી તો એ ક્રિકેટમાં, એટલે અમદાવાદ ક્રિકેટ એસોસિએશન, મોટેરા સ્ટેડિયમ, એવું બધું ઘણું થયું. આ જ રીતે તમે દિલીપભાઈ સંઘાણીને ગણો તો એમની શરૂઆત અમરેલી ડિસ્ટ્રિક્ટ જિલ્લા સહકારી બેંક, આજે પણ એના ચેરમેન છે, ને ઇફકોના પણ ચેરમેન છે. NCUI, નેશનલ કોઓપરેટિવ ઓફ ઇન્ડિયા, એના પણ એમની પાસે એ સંસ્થા. એટલે એમાંથી એ રાજકારણ, સફળ રાજકારણ, સાંસદ પણ થયા અને ગુજરાતમાં મંત્રી પણ થયા. હવે સહકારી ક્ષેત્રે આગેવાન, બહુ ઊંચા ઇફકોના ચેરમેન, એટલે પદ બહુ મજબૂત ગણાય. વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા, આપણે જાણીએ છીએ કે રાજકોટ જિલ્લા બેંક અને રાજકોટ ડેરી જો ન હોય તો આ પિતા પુત્રનું રાજકારણ કંઈક જુદું હોત. જિલ્લા બેંકના કારણે આખા રાજકોટ જિલ્લામાં વિઠ્ઠલભાઈનું જે વર્ચસ્વ થયું, અને જામકંડોળામાં એમની શિક્ષણ સંસ્થા જે છે એના કારણે પણ એની પ્રીતિ બહુ, અપક્ષ ચૂંટાતા, પછી કોંગ્રેસ, પછી ભાજપ, અને આજે જયેશ રાદડિયા ધારાસભ્ય છે, મંત્રી નથી, એ જુદી વાત છે. શંકર ચૌધરી નામ આવું છે, બનાસ ડેરીના ચેરમેન હતા ને વિધાનસભાના અધ્યક્ષ સુધી એમની વાત ગઈ. એટલે ડેરી, જિલ્લા બેંક ગામડાના મત માટેનો સરળ રસ્તો રહ્યો છે ગુજરાતના રાજકારણની વાત કરીએ. અને 4 તમે જુઓ કે ડેરી, ડિસ્ટ્રિક્ટ બેંક, દેવસ્થાન અને દડો, એટલે કે ક્રિકેટ. અને આવા દાખલા માત્ર ગુજરાતમાં છે એવું નથી, રાષ્ટ્રીય સ્તરે પણ આવા અનેક દાખલાઓ તમે જોઈ શકો. શરદ પવાર મહારાષ્ટ્રના બારામતી, એટલે કે પશ્ચિમ મહારાષ્ટ્રમાં જે સુગર કોઓપરેટિવ છે, જિલ્લા બેંકો, એમાં વર્ષોથી શરદ પવાર, અને એના કારણે એમનું મહારાષ્ટ્રના રાજકારણમાં જે વજન છે આજે પણ ગણાય છે, અને રાજકીય ચાણક્ય પણ ગણાય છે. વિલાસરાવ દેશમુખ, અશોક ચૌહાણ, અત્યારના શુવેન્દુ અધિકારી, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, પહેલી વાર ભાજપના મુખ્યમંત્રી બન્યા છે, શુવેન્દુ અધિકારી, ગ્રામીણ બેંક અને સહકારી આંદોલનના કારણે રાજકારણમાં સફળ થયા છે. કંટાઈ અર્બન કોઓપરેટિવ બેંક અને વિદ્યાસાગર સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે. ચૌધરી ચરણસિંહ, આપણે જૂના સમયની વાત કરીએ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આપણે જાણીએ છીએ ગોરખનાથ મઠ, એટલે કે પૂર્વ ઉત્તર પ્રદેશ, જે પૂર્વાંચલ તરીકે જાણીતું છે, એ આસ્થાનું કેન્દ્ર છે, એના મહંત. અને એમાંથી એ રાજકારણમાં આવ્યા. કર્ણાટકમાં 2 મઠો બહુ શક્તિશાળી ગણાય છે. એક છે લિંગાયત ને બીજા છે વાકાલીગા. એટલે લિંગાયતમાં યેદિયુરપ્પાનું જે વજન રહ્યું છે એનું કારણ એક આ પણ છે. અને DK શિવકુમાર, જે આજે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એ વોકાલીગામાંથી આવે છે. એટલે આપણે ત્યાં વર્ષોથી આ સિસ્ટમ ચાલતી આવે છે, અને લોન્ચિંગ પેડ બની જાય છે. ઘણા કિસ્સાઓમાં આવું બન્યું છે. પણ આપણે નરેશ પટેલની વાત ઉપર પાછું આવવું છે કે નરેશભાઈ પટેલ અને રાજકારણ વચ્ચેનો સંબંધ સસ્પેન્સ ફિલ્મ હોય ને એવો રહ્યો છે. આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ હોય, તમે નક્કી ન કરી શકો કે આ માણસ કઈ તરફ આગળ વધશે. પટેલ બ્રાસ વર્ક્સ તરીકે એમની જે ફેક્ટરી બહુ જાણીતી, ને બહુ એમના પિતાશ્રીના વખતથી, રવજીભાઈના વખતથી, ને બહુ માનભર્યું સ્થાન પટેલ સમાજમાં. એક્સપોર્ટ પણ એટલું સરસ કરે છે, એમના ભાઈઓ પણ સાથે છે. પણ આ ખોડલધામની જ્યારથી રચના થઈ ત્યારથી નરેશ પટેલનું કદ ઘણું બધું વધી ગયું છે. એ ઘણી બધી સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે જ છે પટેલ બ્રાસના ટ્રસ્ટ નીચે. પણ આ જે ખોડલધામનો એમનો જે વળાંક છે ને, એ તમે પારખી શકો એવો નથી. આ માણસને પારખવો બહુ અઘરો છે. આ હું આટલા વર્ષોના અનુભવ પછી કહું છું કે ચૂંટણી આવે જ્યારે, ત્યારે એમનું નામ ભાજપ માટે પણ બોલાય, કોંગ્રેસ માટે પણ બોલાય, ને આપ માટે પણ બોલાય. તમે 2022ની વિધાનસભાની ચૂંટણી લઈ લો, આપણને આ ખબર છે
અને પાટીદાર આંદોલન થયું. હાર્દિક પટેલ એનો યુવા ચહેરો હતો અને હાર્દિક પટેલ એ જ્યારે ઉપવાસના પારણા કર્યા ત્યારે એણે આગ્રહ રાખેલો કે હું નરેશ પટેલના હાથે જ પારણા કરીશ. અને હાર્દિક પટેલને એણે ઘણી બધી રીતે મદદ પણ કરી. પછી હાર્દિક કોંગ્રેસમાં પણ ગયો અને પછી ભાજપમાં પણ આવ્યો. એ બધા કારણોમાં આપણે નથી પડવું, પણ એ ભાજપમાં ગયો ત્યારે પણ કહે છે કે નરેશભાઈ પટેલની રાજકીય સલાહ લીધી હતી. સાચું ખોટું એ બંને જાણે. પણ જ્યારે જ્યારે એમને રાજકારણમાં આવવાની વાત થઈ છે ત્યારે બહુ ચર્ચામાં રહ્યા છે ને આખરે એ રાજકારણમાં નથી આવવાના એવી વાતથી જ પૂર્ણાહુતિ થાય છે મોટા ભાગે. અને તમે હમણાં જે એમણે કહ્યું 2024 દ્વિશતાબ્દી મહોત્સવ ખોડલધામનો આવતા વર્ષે યોજાવાનો છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, અને પછી ચૂંટણી પણ 2027માં જ આવવાની છે ધારાસભાની. અને એમણે એમ કહ્યું કે 2009થી હું સતત સામાજિક કાર્યોમાં વ્યસ્ત છું. એ વાત બહુ સાચી છે. સામાજિક રીતે એમનું પ્રદાન તમારે નોંધ લેવી પડે એટલું મજબૂત છે. ખોડલધામ અને ખોડલધામની સાથે જે પ્રવૃત્તિનો એમનો જે વિચાર છે અદ્ભુત છે લેવા પટેલ જ્ઞાતિ માટે. અને હવે એમ કહે છે કે 2009થી હું સતત આમાં કાર્યરત રહ્યો છું. એટલે 2027માં એ હવે એમ કે હું આરામ કરવા માગું છું અને ટીમ બહુ સરસ થઈ ગઈ છે. તરત જ ત્યારે વાત આવે કે તો પછી શું, નરેશભાઈ પટેલ ન હોય તો શું? પણ એમણે એક બીજી પણ સાથે સ્પષ્ટતા કરી દીધી કે એમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ખોડલધામ ટ્રસ્ટમાં સ્થાન લેશે નહીં. આ બહુ મહત્વની વાત છે. તો નરેશ પટેલની ભૂમિકા શું? પત્રકારો કાંઈ પૂછ્યા વગર થોડા રહે. અને એમણે તરત જ એવો પ્રશ્ન જ્યારે થયો એટલે એને સસ્પેન્સ પાછું ક્રિએટ કરી દીધું અને એમ કીધું કે જેવી માતાજીની ઈચ્છા. એટલે આના કારણે આ આરામના નિવેદનના કારણે પાછી નરેશ પટેલની રાજકીય ભૂમિકા વિશે વાતો વહેતી થઈ છે કે રાજકીય એન્ટ્રી થશે એમની, કે અત્યારે જેમ કિંગ મેકર રહ્યા છે એમ કિંગ મેકર રહેશે. કારણ કે તમને કહું, જે એણે પ્લાનિંગ નિવૃત્તિનું કરવાની વાત તો એણે ઘણા સમયથી કરી હતી ને પરેશ ગજેરાને એમણે એટલે જ આગળ કર્યા. અને પરેશ ગજેરા પહેલેથી ખોડલધામના સર્જનથી એ સંકળાયેલા રહ્યા અને બહુ મહેનતુ માણસ છે. પણ જ્યારે એમણે પરેશ ગજેરાને સુકાન સોંપ્યું ત્યારે બીજા બધા ટ્રસ્ટીઓએ એમ કહ્યું કે તમારે તો રહેવું જ પડશે. અને એ બધાના આગ્રહથી ચેરમેન તરીકે, એટલે પછી ચેરમેન તરીકે એમનું પદ રહ્યું અને હજી પણ એ છે. એટલે આમ તમે જુઓ ને તો એમણે માત્ર આ ખોડલધામ ધાર્મિક સ્થાન નથી પણ સામાજિક ક્રાંતિનું એક કેન્દ્ર પણ છે, આસ્થાનું કેન્દ્ર છે. અને એના કારણે એટલા બધા લેવા પટેલો એમની સાથે જોડાયેલા છે. એનું બોન્ડિંગ જે છે એ બહુ અદ્ભુત છે. અને આ આખું સંસ્થાકીય જે મોડેલ નરેશભાઈ ઊભું કર્યું છે, આવી સંગઠન શક્તિ બહુ ઓછી જગ્યાએ ઓછી જ્ઞાતિઓમાં જોવા મળે છે. અને હવે તો સુરત અને અમદાવાદમાં પણ ખોડલધામના નવા સંકુલ ઊભા કરવાની જાહેરાત થઈ છે. એટલે એમની જે ભૂમિકા કિંગ મેકરની રહી છે. તમે જુઓ કે મૂળે એમનો પરિવાર ચુસ્ત કોંગ્રેસી છે. એમના પિતા શ્રી રવજીભાઈ પટેલ એ ચુસ્ત કોંગ્રેસી હતા અને એમણે કોંગ્રેસનો સાથ ક્યારેય મૂક્યો નહોતો. અને બેઝિકલી નરેશભાઈ પણ કોંગ્રેસના ટેકેદાર ગણાય છે. પણ એમણે જ્યારે કોંગ્રેસમાં પોતાનું વજન રાખી અને એમ કહેવામાં આવે છે કે 5 ટિકિટો કોંગ્રેસમાંથી અપાવી હતી, પણ એ 5 ઉમેદવારો હારી ગયા હતા. આપણે નામમાં એ પડવું નથી કારણ કે એમાંથી વિવાદ થઈ શકે. અને રાહુલ ગાંધી સાથે એમની પર્સનલ મિટિંગ પણ થઈ હતી. અને છેલ્લે પછી પ્રશાંત કિશોર સાથે પણ એમની દિલ્હીમાં મિટિંગ થઈ. અને નરેશભાઈ પટેલ આવશે સક્રિય રીતે એવી પણ વાતો વહેતી થઈ હતી. આપ માટે પણ એવી વાતો થઈ હતી. પણ આખરે એમ તો 2017-22માં એમના દીકરાનું નામ પણ આવ્યું હતું. પણ આખરમાં નરેશભાઈ કે નરેશભાઈના પુત્ર કે નરેશભાઈના કોઈ પરિવારજન સક્રિય રાજકારણમાં આજ સુધી આવ્યા નથી.
અને મને લાગે છે કે હજી પણ એ સિલસિલો એમને ચાલુ રહેશે. એટલે આ બહુ મહત્વની વાત છે કે નરેશ પટેલ જાય અને એ આરામની જે વાત કરે છે, હજી તો એમનું ટ્રસ્ટી મંડળ શું કહે છે એના ઉપર બધી આધાર છે. પણ અનાર પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે ઓલરેડી 3 વર્ષ પહેલા, અને મહિલા પાંખના એમને ચેરમેન પણ બનાવ્યા અને એમની આગેવાનીમાં સરસ મજાના કાર્યક્રમ પણ થયા. અને છેલ્લે એક ફંક્શનમાં એમણે જે પટેલ સમાજ, પટેલ યુવાનો, દીકરીઓ અને સામાજિક દૂષણો વિશે જે વાત કરી, એના પરથી પણ કેટલીક અટકળો શરૂ થઈ હતી કે હવે અનાર પટેલ તૈયારી કરી રહ્યા છે. પણ જ્યારે એમને ટ્રસ્ટી બનાવ્યા ત્યારે પણ એમને સ્પષ્ટ કરેલું કે ખોડલધામમાં હું ટ્રસ્ટી બની છું એનો મતલબ એવો નથી કે આ ધારાસભાની ટિકિટ માટેનો રસ્તો છે. આ પણ એમણે કહ્યું છે. એટલે પણ આરામ કરવાની જે વાત છે ને એ કાંઈક હજી સ્પષ્ટ થતું નથી. આ નવી વ્યૂહરચનાનો કોઈ સંકેત તો નથી, કારણ કે પાટીદાર સમાજને જે ગરિમા, સંગઠન શક્તિ આપી છે એ નરેશભાઈનું અભૂતપૂર્વ કામ છે. અને સામાજિક સંસ્થા જ્યારે બહુ મોટી બને ત્યારે રાજકીય મહત્વાકાંક્ષા એમાં આપોઆપ પ્રવેશે છે. તમે જુઓ ખોડલધામના શરૂઆતના ફંક્શનમાં ક્યારેય કોઈ રાજકારણીઓને સ્ટેજ ઉપર સ્થાન મળ્યું નહોતું. પછી થોડા વર્ષ પછી એ બદલાયું ને સ્થાન મળવા માંડ્યું, અને એમાંથી પણ કેટલીક સમસ્યાઓ થઈ. જેમ કે ઇફકોની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોની વાત આવી અને જયેશ રાદડિયા અને નરેશભાઈ વચ્ચે સમસ્યાઓ થઈ, દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાને ટેકો આપ્યો અને જે ભૂત હતા ઉમેદવારે હાર્યા, પણ એ પડદા પાછળ નરેશ પટેલ હતા એવું માનવામાં આવ્યું. ને ત્યારથી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે થોડી ખટાશ ઊભી થઈ ગઈ. નહીતર વિઠ્ઠલ રાદડિયા પહેલેથી ખોડલધામમાં બહુ સક્રિય રહ્યા છે ને એમણે ઘણું બધું દાન પણ ઘણી બાબતો માટે આપેલું છે. એટલે આ જે આખી વાત જે છે ને એ બહુ હજી બહુ સમજમાં આવે એવું નથી, કારણ કે આ ખોડલધામ રાજકીય કેન્દ્ર બનશે કે નહીં એ પ્રશ્ન પાછો આવે છે. અત્યાર સુધીમાં ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ પણ રાજકારણ સીધે સંપર્ક ધરાવે છે, આપણે જાણીએ છીએ. એમાં સ્વામિનારાયણની સંસ્થાઓ પણ આવે, વડતાલ હોય કે સાળંગપુર હોય કે BAPS હોય, ઘણી બધી. એ સિવાય નહીં, સ્વામિનારાયણની બીજી પણ સંસ્થાઓ રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક એનું નામ ક્યારેક કોઈ ઉમેદવાર, કોઈ નેતા એના સહારે આગળ વધ્યા હોય એવા દાખલાઓ છે. પણ આપણે એ દાખલાઓમાં નથી પડવું. પણ અનાર પટેલ હવે જો બાગડોર ખોડલધામની સંભાળે તો શું? તો પછી ખોડલધામ એક સામાજિક આંદોલનથી આગળ વધી અને એક રાજકારણનું પ્લેટફોર્મ બનશે કે કેમ, આ સૌથી મહત્વનો મુદ્દો છે. અનાર પટેલ રાજકારણમાં આવા રાજી છે કે નહીં એ આપણે જાણતા નથી. અત્યાર સુધી એમણે એવી કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. પણ આખી આ જદ્દોજહેદમાં હું એવું માનું છું કે ક્યાંક પટેલ નેતાગીરીનો વિકલ્પ શોધવાની જે વાત છે ને એ અહીંયા રિફ્લેક્ટ થાય છે. કારણ કે કેશુભાઈ પટેલ પછી એવો કોઈ મજબૂત નેતા નથી આવ્યો જે આખા ગુજરાતના પટેલ સમાજને એક સાથે લઈને ચાલી શકે અને સત્તાનું કેન્દ્ર બને. એવું પટેલનું કોઈ નેતાનું નામ રહ્યું નથી. આ મથામણ ચાલી રહી છે લેવા પટેલોમાં ખાસ કરીને વધારે. અને જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા 13 વર્ષ રહ્યા મુખ્યમંત્રી તરીકે અને એમણે ઓબીસીને જે મહત્વ વધારે આપ્યું ને પટેલોનું મહત્વ થોડું ઘટ્યું, એ ત્યારથી લેવા પટેલો તો નરેન્દ્ર મોદી સામે આંદોલન કર્યું, આપણે જાણીએ છીએ, કેશુભાઈના સમર્થનમાં. બહુ બધે જિલ્લે સંમેલનો પણ થયા હતા, પણ સફળ નહીં થયા. નરેન્દ્ર મોદી સશક્ત રીતે એ શાસન ઉપર રહ્યા અને ગુજરાતથી છેક દિલ્હી એ પહોંચ્યા. એ આખો અલગ એપિસોડ છે. પણ મુદ્દો આ છે કે મને એવું લાગે છે કે લેવા પટેલની નેતાગીરી અથવા લેવા પટેલ સમાજ કેશુભાઈ પછી જે ખાલી સ્થાન છે લેવા પટેલ નેતાગીરીનું અથવા તો પટેલ નેતાગીરીનું, હાર્દિક પટેલમાં થોડીક અપેક્ષાઓ જાગી હતી, યુવા નેતાગીરી, યુવા ચહેરો, પણ એને જે હાલ હવાલ થયા આપણે જાણીએ છીએ.
એ કઈ રીતે કોંગ્રેસમાં પછી ભાજપમાં ને પછી એના બધા કેસ વિડ્રો થતા ગયા એટલે એ હાર્દિક પટેલમાં હવે કાંઈ એવી શક્યતાઓ પટેલ સમાજ જોતો નથી. બાકી એ પટેલ સમાજે એને મદદ કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એટલે આ જે રિક્તતા છે, આ એક ખાલી સ્થાન છે, એ ભરવું કેમ એની મથામણ ક્યાંક આ ખોડલધામના પડદા પાછળ ચાલી રહી છે. અને હવે નરેશભાઈ જો આરામ ફરમાવે અને પરેશ ગજેરા પછી બાગડોર સંભાળે કે અનાર પટેલ આવે છે કે કેમ, એમને બાગડોર સોંપાય છે કે કેમ, એના ઉપરથી તમે નક્કી કરી શકશો 2027માં કે ખોડલધામ રાજકારણનું કેન્દ્ર બનશે કે કેમ. કારણ કે ગઈ ચૂંટણીમાં પણ નરેશભાઈ પટેલની કૃપાથી ભાજપમાં કોને ટિકિટ મળી બધા જાણે છે. એટલે નરેશ પટેલ કિંગ મેકર જ બની રહેશે. અનાર પટેલ એન્ટ્રી લેશે ખોડલધામથી રાજકારણ તરફ, કે પરેશ ગજેરા જ બધું સંભાળ્યા કરશે. આ માટે થોડી રાહ જોવી પડે એમ છે. પણ કાંઈક ઘટના બનવાનું પોત બંધાઈ રહ્યું છે એવું લાગે છે. નરેશ પટેલનું સામાજિક અને લેવા પટેલમાં જે સ્થાન છે મજબૂત છે, મજબૂત રહેવાનું છે. અલબત્ત એમની જે રાજકીય પડદા પાછળની પ્રવૃત્તિના કારણે એમને થોડું નુકસાન એમની જે ઇમેજ છે એને થયું છે એવું ઘણા લોકો માનનારા છે. પણ ખોડલધામનો ચહેરો તો નરેશ પટેલ એવું તો અત્યારે પણ સ્થિતિ છે. આ વાત સાચી છે. એમનો રાજકીય સંબંધ જે હોય એટલે મને લાગે છે હવે બંને હાથમાં લાડુ રાખતા થયા છે. કોંગ્રેસ સાથે પણ સંબંધ રાખવો, ભાજપ સાથે પણ સંબંધ રાખવો, આપ સાથે પણ સંબંધ રાખવો. એટલે આ રીતે એ આગળ વધે છે. પણ હવે શું થશે એના ઉપર આપણી નજર છે. આભાર, ફરી મળીશું.